સુરત દેવળ ખાતે કાઠી દરબારો 3.5 દિવસ ઉપવાસ કરશે, જે અંતર્ગત મોટી સંખ્યામાં સૂર્યનારાયણ ભગવાનના રથ સાથે કાઠી દરબાર સમાજના યુવાનો હજારોની સંખ્યામાં ઘોડેસવારી કરી નવા સુરજ દેવળ ખાતે પહોંચ્યા હતા, જેમાં ચોટીલાના નવા ગામથી નવા સુરજ દેવળ મંદિર સુધી સૂર્યનારાયણ ભગવાનની રથયાત્રા સાથે કાઠી દરબારો દ્વારા મોટી સંખ્યામાં નવા ગામથી નવા સુરજ દેવળ મંદિર સુધી સૂર્યનારાયણ ભગવાનની રથયાત્રા સાથે કાઠી દરબારો દ્વારા મોટી સંખ્યામાં ઘોડેસવારી કરીને પહોંચ્યા હતા। કાઠી સમાજ દ્વારા દર વર્ષની વૈશાખ સુદ એકમથી ચોથના બપોરે પારણા કરી 3.5 દિવસના ઉપવાસ વિવિધ સૂર્ય સ્થાને કરે છે, જેમાં હજારોની સંખ્યામાં ચોટીલા પાસે આવેલ નવા સૂરજ દેવળ તેમજ થાનગઢ પાસે આવેલ જૂના સૂરજ દેવળ સ્થાને ઉપવાસીઓ જોવા મળે છે। ઘણા લોકો પોતાની અનુકૂળતા મુજબ નજીકના આશ્રમોએ અને પોતાના ઘરે પણ ઉપવાસ કરતા હોય છે। ફક્ત પાણી લઈ 3.5 દિવસના ઉપવાસ કરતા હોય છે અને ત્યારબાદ તેના પારણા સમગ્ર કાઠી સમાજ એકત્રિત થઈને કરે છે। સૂર્ય ઉપાસના વૈદિક કાળથી પ્રચલિત છે, જેમાં સૂર્યને જગત ચક્ષુ, જગત આત્મા પણ કહે છે। સૂર્ય ઉપાસના 11મી સદીના ભારતમાં ચરમસીમા પર હતી। પ્રભાત ક્ષેત્રમાં 12 સૂર્ય મંદિર પણ હતા, પણ ધીમે ધીમે સૂર્ય ઉપાસનાથી લોકો દૂર થતા ગયા। પણ કાઠી દરબારો આજે પણ સૂર્યને ઈષ્ટદેવ તરીકે ઉપાસના કરે છે, ત્યારે કાઠી સમાજ દ્વારા 3.5 દિવસના ઉપવાસ કરાય છે। આ 3.5 દિવસના ઉપવાસ પાછળ જે તે સમયે સૂરજદાદાએ યુદ્ધમાં કાઠી સમાજનું રક્ષણ કર્યું, જેને લઈને પૂર્વજોની યાદમાં કાઠી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં 3.5 દિવસ ઉપવાસ રાખે છે અને 3.5 દિવસના ઉપવાસ બાદ હોમ હવન અને મંદિર પર ધ્વજારોહણ કરી ઉપવાસની પૂર્ણાહુતિ કરે છે। સૂર્ય ઉપાસના કરી 3.5 દિવસ નકોડા એટલે કે ફક્ત પાણી ઉપર રહી ઉપવાસ કરવામાં આવે છે, ત્યારે આ કાળઝાળ ગરમીમાં પણ કાઠી સમાજના અને સૂરજદાદાના ભક્તો મોટી સંખ્યામાં ઉપવાસમાં જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ચોટીલા।